દિનના દરવાજાથી માંડી અને જવા રોડ સુધી પૂછશો ને કે વ્યાજ બટાવના ધંધામાં કોનો હાથ છે કોનો ત્રાસ છે તો તમને વિશેષ માહિતી મળશે. બીજું કે એક પરિવાર એક હોદ્દો પાર્ટીનો નિયમ છે, પાર્ટીનું શિસ્ત છે કે એક પરિવાર એક હોદ્દાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે જુનાગઢ મહાનગરની ટીમમાં 13થી વધુ સમાજો ને સાંકળી ને સારામાં સારા દરેક સમાજમાંથી નેતૃત્વ મળે એવો આપણે પ્રયત્ન કર્યા છે. એમના પરિવારમાંથી પણ મહિલા મોરચાના અધ્યક્ષ, આ ખૂબ મોટી જવાબદારી હોય છે. આ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ વડીલ શ્રી આરતીબેન જોશીને સોંપવામાં આવેલી છે. આરતીબેન જોશીનું પણ પાર્ટીમાં ખૂબ એવડું મોટું યોગદાન છે. ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ એક પરિવાર એક હોદ્દાને હોવા છતાં એમના પરિવારમાંથી તેજસભાઈને પાર્ટીમાં યુવા મોરચાના ઉપપ્રમુખ પણ બનાવેલા હતા. પાર્ટીએ આરતીબેનની આટલા વર્ષોની કામગીરી જોઈને અને પણ પાર્ટીએ એમને પણ વિધાનસભાના પ્રભારી હોય, એક ટર્મ કોર્પોરેટર હોય, જિલ્લામાં જે લોકસભા વખતે ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી હોય, પાર્ટી એમને અલગ અલગ પ્રદેશ સ્તરની ખૂબ મોટી જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. બાળ વિકાસ આયોગના એક ડાયરેક્ટર તરીકે પણ બેને જવાબદારી સંભાળી છે. ત્યારે આ પણ અવડી મોટી જવાબદારી હોવા છતાં પરંતુ આ વખતે પાર્ટીએ અલગ અલગ જે ફોરમમાં દરેકને જવાબદારી સોંપવામાં આવી છે એમાં પણ આ બેનને જવાબદારી સોંપવામાં આવી છે. મારી એટલી જ વિનંતી છે કે આવી ક્યારેક ભાજપમાં નરેન્દ્રભાઈ પણ એવું કહેતા કે મારી પાસે મુખ્યમંત્રી કે નરેન્દ્ર મોદીનું પદ, પ્રધાનમંત્રીનું પદ હોવા છતાં હું કાર્યકર્તા છું ને આ એક મોટી તાકાત છે ને મારા માટે ગર્વની વાત છે કે હું કાર્યકર્તા છું. બીજી વાત એ પણ છે કે જે રીતે કોના ઈશારે આવું બધું ષડયંત્ર થઈ રહ્યું છે, શું લાગે છે? કોના ઈશારે થઈ રહ્યું છે આ પ્રશ્નનો જવાબ તો કદાચ એ જ આપી શકશે, હું નહીં આપી શકું. પરંતુ કોઈના ઈશારાથી કોઈના માર્ગદર્શનથી થઈ રહ્યું હોય એવું અત્યારના તબક્કે જોતા એવું લાગે છે. પણ સાચું વાત એમને જ ધ્યાનમાં આવશે. પણ કંઈક ને કંઈક મને એવું લાગે છે કે આ સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે શિસ્તભંગના પગલાઓ પણ કંઈક ને કંઈક આમની ઉપર લેવા જોઈએ. પોતે આ એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર ભારતીય જનતા પાર્ટીની જ્યારે જુનાગઢ મહાનગરની ટીમ ડિક્લેર થઈ, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરની નવી જવાબદારી નિયુક્ત થઈ ત્યારથી સતત આક્ષેપો કરવા આ વાત પાયા વિહોણી છે. અને કંઈક ને કંઈક પાર્ટીએ મને શું આપ્યું એની સાથે સાથે આપણા આત્મમંથન કરવાની જરૂર છે કે મેં પાર્ટીને શું ને કેટલું આપ્યું. ચિત્રગુપ્ત મૌર્યની જેમ પાર્ટીમાં જે ચોપડો લખાઈને એવું કેન્દ્ર સરકાર અને પ્રદેશના નેતૃત્વ આ ચોપડો લઈને બેઠા છે. તમે જે કંઈ કામ કરો છો એ પાર્ટીમાં પ્રદેશ લેવલે પણ એમની નોંધ થાય છે. પ્રદેશમાં કોઈ રજૂઆત કરી છે? પ્રદેશ અધ્યક્ષશ્રી, પ્રદેશ મહામંત્રીશ્રી, અમારા ઝોનના મહામંત્રીશ્રી અને જુનાગઢ મહાનગરના પ્રભારીશ્રી, આ ચાર જે અમારું શીર્ષ નેતૃત્વ છે એમને પણ આમનાથી સવિશેષ માહિતગાર કરવામાં આવ્યા છે. અને એમને પણ આ પૂરા કેસની માહિતી છે. એમની પણ લાગણી એવી છે કે એક પરિવારમાં આરતીબેનને જ્યારે અવડી મોટી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આવું શું કામ થઈ રહ્યું છે, આ માટે પ્રદેશ પણ ચિંતિત છે. કોઈ પણ પગલાં લેવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને આ પૂરતી જાણ થતા એમને ચર્ચા કરીને વહેલી તકે આમની ઉપર કોઈને કોઈ શિસ્તભંગના પગલાં લેવાય એવા પ્રયત્નો ચાલી રહ્યું છે. અને સસ્તી પ્રસિદ્ધિ માટેનું જ આ કાવતરું છે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. હોદ્દાની લાલસા માટે આ પ્રમાણેનું આ કાર્ય કરી રહ્યા છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.